તો એસટી બસ બાદ એક્સપ્રેસ હાઈવે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતો આ વધુ એક વિડીયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે। એક્સપ્રેસ હાઈવે જે ટુ વ્હીલર માટે પ્રતિબંધિત છે ત્યાં બાઇક ચાલક બેદરકારીપૂર્વકનું ડ્રાઇવિંગ કરતો વિડીયો વાયરલ થયો છે। પૂરપાટ ઝડપે પહેલી લેનમાંથી બીજી લેનમાં સર્પાકાર રીતે બાઇક ચલાવી જોખમી રીતે ફોર વ્હીલરને ઓવરટેક કરતો આ બાઇક ચાલક જોવા મળી રહ્યો છે। એક્સપ્રેસ હાઈવે ટુ વ્હીલર માટે પ્રતિબંધિત હોવા છતાં કેવી રીતે ઘૂસ્યો તે એક મોટો સવાલ છે। નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે। ગેરકાયદેસર રીતે બાઇક ચાલક ઘૂસતા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજ્યમાં નશાનો કાળો કારોબાર યથાવત છે। કચ્છમાંથી ફરી એક વખત ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। બીએસએફને જખો પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા છે। દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ ચરસ મળી આવ્યું છે। અત્યાર સુધીમાં 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હોવાની માહિતી છે। ત્યારે હજી પણ બીએસએફ અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે। નવસારીના મરોલી ખાતેથી પકડાયેલા બુબાકુશ ડિઝાઇનર ગાંજા પ્રકરણ મામલે ગાંજો મંગાવનાર અને મુખ્ય સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે। સુરતનો 25 વર્ષીય ઉમંગ અગ્રવાલ ડિઝાઇનર ગાંજો ઓનલાઈન મંગાવતો। નવસારીનો વિવેક ભરવાડ તેની પાસેથી ખરીદી કરી નવસારી લાવતો। બાદમાં અગાઉ પકડાયેલા અગ્રવાલ કોલેજના વિદ્યાર્થી આકાશ રાહીર અને રાહુલને તે આપતો હતો। આકાશ અને રાહુલ સાથે અન્ય એક સપ્લાયર સેમસન ઉર્ફ સેમ પણ પકડાયો છે। ગ્રામ્ય પોલીસે વિવેક ભરવાડ અને ઉમંગ અગ્રવાલના રિમાન્ડની આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉમંગ અગ્રવાલ કે જે પોતે ઓનલાઈન આ ગાંજો તેણે મંગાવેલો હતો અને હાલ એની તપાસ ચાલુ રહી છે। હાલ બંને જણાની ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ ઉપર છે। એકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે અને બાકીના આ ઓનલાઈન કઈ રીતે મંગાવતો હતો શું હતું તેની હાલ તપાસ ચાલુ છે। ભુજ એસટી ડેપો ડ્રાઈવર જાહેરમાં અશ્લીલ હરકતો કરતો ઝડપાયો છે। ભુજ એસટી ડેપોના ડ્રાઈવર બીએમ જાડેજા એપ્રેન્ટિસ યુવતી સાથે અશ્લીલ છેડછાડ કરતા ઝડપાયા છે। સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। ડ્રાઈવર પુત્રીની ઉંમરની યુવતીને ચુંબન કરી રહ્યો છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલ વાયરલ થતા કચ્છ એસટી વિભાગીય નિયામક વાયકે પટેલે ખાતાકીય પગલાં લેવાનો આદેશ કર્યો છે। સાથે જ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવશે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી। 1 ઇંચ વરસાદમાં પોપટપરા નાલામાં ભરાયા પાણી। દર વર્ષે વરસાદ વરસતા ભરાય છે પાણી। હજી સુધી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રની કામગીરી પર લોકો દક્ષિણ ગુજરાતથી આગળ વધી ચોમાસાએ હવે આખા ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે છોટાઉદેપુરમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા। સવારથી જ ધોધમાર મેઘ સવારી આવી પહોંચતા છોટાઉદેપુરમાં ગામડાઓ પાણી થઈ ગયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ગાંડીતુર બની। નદી બે કાંઠે વહેવા લાગી। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું। આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। આ નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા। તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે ડૂબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું। 200ની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો। તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે। જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા। નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા। તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો। આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી। પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા
બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધે. પાલનપુરથી વધુ વિગતો આવી રહી છે. અંબાજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ટક્કર મારી ફરાર થયો હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. ઈજાગ્રસ્ત લોકોને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુર અંબાજી હાઈવે પર બેફામ કાર ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. વડોદરાના સુસૈન તરસાલી રિંગ રોડ ઉપર રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રોડ ક્રોસ કરી રહેલા 19 વર્ષીય યુવાનને કાર ચાલકે અડફેટે લીધો. કાર ચાલકે સ્પીડ બ્રેકર હોવા છતાં બ્રેક ન મારી હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. યુવાનને સારવાર માટે હાલ સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક 19 વર્ષીય જે આ યુવક છે જે રસ્તો ક્રોસ કરી રહ્યો છે ને ત્યાં સામેથી પૂરપાટ ઝડપે કાર આવી રહી છે, જે આગળ સ્પીડ બ્રેકર છે છતાં પણ ગાડી ધીમી નથી કરી રહ્યો અને અચાનક જ આ યુવક વચ્ચે આવી જતાં તેને અડફેટમાં લઈ ત્યાંથી ફરાર થાય છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હાલ સીસીટીવીને ધ્યાનમાં લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અનેક રાજ્યમાં હાલ ચોરી, લૂંટ અને ધાડ જેવા ગુનાઓને અંજામ આપનારી ગેંગને ઝડપી પાડવામાં વલસાડ એલસીબીને સફળતા હાથ લાગી છે. વલસાડના બગવાડામાં એક બંગલાને નિશાન બનાવે તે પહેલા જ એલસીબીએ આ ગેંગને દબોચી 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ 6 આરોપીઓમાં દિનેશ પ્રસાદ, ગોવિંદ મેઘવાળ અને મુકેશ મેઘવાળ માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. મુકેશ મેઘવાળ સામે 40થી વધુ વાહન ચોરીના ગુના નોંધાયેલા છે, જ્યારે દિનેશ હત્યાના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપી પાસેથી દાગીના અને કાર સહિત 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાડપાડું અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે. સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી. આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધાડના પ્રયાસનો કલમ 399 મુજબનો ગુનો દાખલ કરેલો છે. વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના ઓકલોહામા શહેરમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બિલીમોરાના રહેવાસીની હત્યા કરવામાં આવે છે. હત્યાની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગુજરાત રાજ્યનું બાળક એક પણ વખત શિક્ષણથી વંચિત ન રહે, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટી જાય, વિકાસને વેગવંતો બનાવવા માટે અને ભણતરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય શિક્ષિત બને તેવા ઉદ્દેશની સાથે વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે, વિકાસને વેગવંતો બનાવવા માટે અને ભણતરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય શિક્ષિત બને તેવા ઉદ્દેશ્ય સાથે વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવે છે. કન્યા કેળવણી મહોત્સવ સાથે 21મો શાળા પ્રવેશોત્સવ 26, 27 અને 28 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન. વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત. આ વર્ષે બાલવાટિકા ધોરણ 1, 9 અને 11માં પણ પ્રવેશોત્સવ. આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 21મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરાવેલો. આના પરિણામે ગુજરાતમાં કન્યા સાક્ષરતા દર ઊંચો ગયો અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. આ વર્ષે 26 થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ રાજ્યમાં આપણે ઉજવવાના છીએ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને દીકરીઓના શિક્ષણને વધુ વેગ આપવાની દર્શાવેલી દિશામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. લોકો પોતાની દીકરીઓને શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આપે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સરકારે શરૂ કરી છે. ગુજરાતની ભાવિ પેઢી વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઊભી રહે તે માટે આદરણીય વડાપ્રધાન શ્રી સ્માર્ટ સ્કૂલ અને અદ્યતન ટેકનોલોજી આધારિત શિક્ષણને મજબૂત પાયો નાખ્યો છે. આ વર્ષે પ્રથમવાર બાલવાટિકા ધોરણ 1 ઉપરાંત ધોરણ 9 અને 11માં પણ શાળા પ્રવેશોત્સવ યોજાશે. રાજ્યના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી તો ધોરણ 1માં જ આપણે પ્રવેશોત્સવ યોજતા હતા, પરંતુ ભૂપેન્દ્રભાઈએ ખૂબ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ પ્રવેશોત્સવ આપણે યોજવા જઈ રહ્યા છીએ. બાલવાટિકા ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં પણ આપણે શાળા પ્રવેશોત્સવ યોજવા જઈ રહ્યા છીએ. જામનગર જિલ્લામાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવને લઈ સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોય તેવું સામે આવ્યું છે. ધુવાવ ગામમાં આવેલી કન્યા શાળા અને તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ માટે ખાસ સુશોભન પણ કરવામાં આવ્યું છે. શાળાએ આવતા વિદ્યાર્થીઓને આવકારવા રંગોળી કરી તોરણ બનાવવામાં આવી રહ્યા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બાળકોમાં ભણવાનો એક નવો ઉત્સાહ છે. એને જ્યારે પ્રવેશથી જ એને એમ થાય કે ના અહીંયા તો બહુ મજા આવે છે, તો એનામાં એક ઉત્સાહ જળવાઈ રહે છે. તો શાળા પ્રવેશોના ઘણા બધા ફાયદાઓ છે, એની વાત કરી તો ખૂબ લાંબી ચાલે એમ છે, પરંતુ એમ કહી શકાય કે વાલી, બાળકો, ગ્રામજનો, શિક્ષકો આ બધામાં એક ઉત્સવનું એક વાતાવરણ છે જે શાળા પ્રવેશોત્સવને કારણે શક્ય બન્યું છે. શાળા પ્રવેશ ઉત્સવ આવતા બાળકો હસતા મોઢે અને ખૂબ આનંદથી આવે છે. એમને ઉત્સવ તરીકે આપણે એને વધાવીએ છીએ અને બાળકો ખૂબ સારી રીતે શાળાએ પ્રવેશ મેળવે છે અને ખૂબ વાલીઓમાં, બાળકોમાં, શિક્ષકોમાં ખૂબ સારો ઉત્સાહ છે. પ્રવેશ ઉત્સવને લઈને ખૂબ બધા આનંદમાં છે. પોરબંદરની કડિયા પ્લોટ પે સેન્ટર શાળા તથા MK ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળામાં પણ પ્રવેશોત્સવને લઈને ઉત્સાહ જોવા મળ્યો. શાળા પ્રવેશોત્સવને લઈ સરકારની સૂચના મુજબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકારશ્રીની પ્રવેશોત્સવની જે યોજના છે, આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી તેમને આ પ્રવેશોત્સવ શરૂ કરાયો ત્યારથી સરકારી પ્રાથમિક શાળાનું જે નામાંકનનો રેટ છે ખૂબ ઊંચો ગયો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રવેશોત્સવ મહાભિયાનના પરિણામો ખૂબ જ ઉજ્જવળ અને ખૂબ જ સકારાત્મક આપણને સમાજમાં જોવા મળે છે. જેના કારણે વાલીઓમાં, વિદ્યાર્થીઓમાં અને સમાજમાં બાળકના શિક્ષણ પ્રત્યે ખૂબ જ સકારાત્મક અભિગમ જોવા મળે છે. આજે છોકરાઓની સમકક્ષ જ કન્યાઓનો પણ ખૂબ જ શિક્ષણમાં ભાગ જોવા મળે છે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવને લઈ પ્રધાનમંત્રી મોદીએ ચિંધેલી રાહ પર રાજ્ય સરકાર કાર્યશીલ છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો. સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું. કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું. રસ્તા બંધ થતા 25 ગામોને તેની અસર પહોંચી. તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો. ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો. રોડ પર ભ્રષ્ટાચારની મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો. 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી. 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના અપ્રોચ બનાવવામાં આવ્યા હતા. પાણીની રેલમછેલના આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર રાજકોટના. રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદ ખાબકતા જ રાજકોટના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. રાજકોટના નીચાણવાળા વિસ્તાર તો તળાવ બની ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર BRTS રોડ સ્વિમિંગ પુલ બની ગયો. સવારમાં ચારે બાજુ પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો. રાજકોટના મવડી ચોકડી હોય કે 150 ફૂટ રિંગ રોડ હોય, નાના મવા સર્કલ હોય કે વાગડ ચોકડી, તમામ જગ્યાએ રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા રસ્તા બેટમાં ફેરવાયા.
ગોઠણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી. પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી. વાગડ ચોકડી પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. તો નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં બીઆરટીએસ રૂટમાં ગોઠણ સુધીના પાણી ભરાયા, જેમાં બીઆરટીએસ બસોના ટાયર ડૂબી જાય તેટલું પાણી. આજ છે ગુજરાતનો ખરો સ્વાદ. બસ આટલું રાખો યાદ. સ્પાયરન મસાલા. પંચમહાલ વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં પણ ભારે વરસાદની આગાહી. દાહોદની પાનમ નદીમાં તણાયું ટ્રેક્ટર. ઉપરવાસમાં વરસાદથી નદીમાં પૂર. સ્થાનિકોએ શરૂ કરી બચાવ કામગીરી. સુરત નવી સિવિલ તંત્રની ફરી બેદરકારી. ડાયાલિસિસ વિભાગમાં સ્લેબ તૂટી દર્દીઓ પર પડ્યો. સદનસીબે જાનહાનિ નહીં. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. ગુજરાતનો કોઈ એવો જિલ્લો કે તાલુકો કે ગામ કે શહેર નહીં હોય જ્યાં કોઈ વારદાત ન બની હોય. અને આવી જ કેટલીક વારદાતોના મૂળ સુધી પહોંચતી પોલીસ અને સત્ય બહાર લાવી આરોપીઓને જેલ ધકેલતી ઘટનાઓનો ચિતાર લઈને અમે આવી પહોંચ્યા છીએ અમારા પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં. એક નાની ઓરડીમાં ચાલી રહી હતી ઉજવણી. પાર્ટી હતી મેરેજ એનિવર્સરીની. દંપતી ખુશ હતું, મહેમાનો ખુશ હતા, પણ એક મહેમાનની નજર ઠીક નહોતી. તેની દાનત બગડી અને શરૂ થયો ખેલ મનમાં હવસનો. તેને અંજામ આપવાની ફિરાકમાં શું બન્યું જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં. કહેવાય છે કે પુરાવા અને સુરાગ પૂરતા હોય છે આરોપીને જેલ હવાલે કરવા માટે, પરંતુ અહીં